એથી કોક કર્યું હોય ને વાયરલ શું કર્યા હોય એટલે કોઈ મારા ગરીબનો ઓકળાઈને હું દેવે પોકું છું અને ભુવા થોડા ઘણું ભણેલા છે એટલે સરકારનો નિયમ એ જાણે છે. કાલ હોજ સુધી વાઇટ જોવી છે ને પછી પમદાડે હેલા સરકારનો નિયમ તો કરવો પડે ને ભાઈ. એક મોટા સમાચાર મળી રહ્યા છે કે અરવિંદ ભુવાજીના ફોટો વાયરલ કરનાર હવે જેલના હવાલે. મિત્રો, તમે સોશિયલ મીડિયાની અંદર થોડા ટાઈમ પહેલા જોયું હશે કે અરવિંદ ભુવાજીના 2-3 ફોટો વાયરલ થયા હતા. એમાં ભાઈ ભુવાજીને પોલીસ પકડી રહી હોય અને હાથમાં હાથકડી પહેરાયેલી હોય એવા ફોટો વાયરલ થયા હતા. આ ફોટો વાયરલ થતા મિત્રો ક્યાંક ને ક્યાંક ભુવાજી ગુસ્સે થયા અને ભુવાજીએ એક રમેણની અંદર કહી દીધું અને ચેતવણી આપી હતી કે 2-3 દિવસનો ટાઈમ આપું છું. જે પણ વ્યક્તિએ આ ફોટો વાયરલ કર્યા છે એ તાત્કાલિક ડિલીટ કરી નાખજો, નહીં તો આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની થશે અને એ લોકોને જેલના હવાલે પણ કરવામાં આવશે. તો મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે. આખરે આ વાતને ભાઈ 3 થી 4 દિવસ થવા આવ્યા. શું ખરેખર ફોટો ડિલીટ થઈ ગયા કે કેમ? જે પણ વ્યક્તિએ આ ફોટો ભુવાજીના વાયરલ કર્યા એના બાદ ઘણા બધા લોકો ગુસ્સે ભરાઈને એ વ્યક્તિને ખરાબ કોમેન્ટો કરી રહ્યા હતા. કારણ કે ભાઈ કાળુ ભગતની મેલડી જે અરવિંદ ભુવાજી છે એમનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે અને ભુવાજીના સારા કામ પણ છે. તમે જોયું હશે કે ભુવાજીએ થોડા ટાઈમ પહેલા કહ્યું હતું કે મારા વિસ્તારની અંદર 5000 કરતાં પણ વધુ બાધાઓ મેં આપેલી છે અને લોકો માતાજીની શ્રદ્ધા રાખે છે, માતાજી એમની મનોકામના પણ પૂરી કરે છે. પણ મિત્રો, એ વચ્ચે ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ ભુવાજીને બદનામ કરવા માટે એઆઈના માધ્યમથી જે ફેક ફોટો બનાવ્યા હતા આ ફોટો ડિલીટ કરવા માટે ભુવાજીએ સૂચના પણ આપી હતી. પણ હજુ સુધી અમુક જગ્યાએથી આ ફોટો ડિલીટ નથી થયા. તો ભાઈ આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક ભુવાજીએ જાહેરાત કરી દીધી છે કે જે પણ વ્યક્તિએ ફોટો બનાવ્યા છે એના ઉપર ભાઈ સાયબર ક્રાઇમની અંદર જઈને કેસ નોંધાઈ દેવાનો છે અને કડકમાં કડક સજા અપાવવાની છે. આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? અને જો તમે કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજીને માનતા હોય ને તો ભાઈ વિડીયોને એક લાઈક કરી નાખજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી નાખજો એટલે બધા લોકોને આ વાતની જાણ થાય કે આ ફોટો તો ભાઈ એઆઈ દ્વારા બનાવેલા હતા. અને જો તમે પણ આવા કદાચ ફોટો બનાવો છો તો સાવધાન રહેજો, નહીં તો ભુવાજી તમારા ઉપર પણ કેસ દાખલ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ ભાઈ તમારા ઉપર ફરિયાદ નોંધાવી શકે છે.